બગદાણાના વિવાદ બાદ રાજકીય એન્ટ્રીથી ચર્ચાઓ તેજ થઈ રહી છે। બધાની વિચારધારા અલગ અલગ હોય છે, એ મારી પણ વિચારધારા અલગ છે તે પ્રકારની વાત નવનીત બાલદિયાએ કરી। મારે તો કોંગ્રેસમાં જ જવું હતું, એટલા માટે પછી હું જોડાઈ ગયો અને મને બીજા કોઈ પક્ષમાં ફાવે એમ નહોતું। તો હવે આવનાર ચૂંટણીમાં શું કોંગ્રેસ એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે નવનીત બાલદિયાને ઊભા રાખશે? સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, એમણે એટલો સાથ દીધો તો ભારતીય જનતા પાર્ટીમાં અને હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી સાથે ઊભાના બદલે વિપક્ષમાં નવનીત બાલદિયા કેમ જોડાયા? બધાની વિચારધારા અલગ અલગ હોય છે। મારા સમાજના કોઈ બીજેપીમાં હોય, હું કોંગ્રેસમાં ગયો છું, તો મારી વિચારસરણી મને કોંગ્રેસ પસંદ આવ્યું તો હું કોંગ્રેસમાં જોડાણો છું। એ ટિકિટનું જે કોઈ મેં એવી માંગણી જ નથી કરી, હું ખાલી મને એમ થયું કે મારે કોંગ્રેસમાં જોડાવવું છે એટલે હું જોડાણો છું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। કોંગ્રેસ હવે માસ્ટર સ્ટ્રોક જે છે તે વાપરી રહી છે। બહુચર્ચિત નવનીત બાલદિયા કેસમાં જે કોંગ્રેસ છે હવે જોડાય છે। નવનીત બાલદિયા એ કોંગ્રેસમાં જોડાતાની સાથે જ અલગ અલગ ચર્ચાઓ થતી જોવા મળી રહી હતી। ત્યારે બગદાણાનો જે વિવાદ, એ બગદાણાના વિવાદમાં ઊભા થયેલા નવનીત બાલદિયાએ સમાજને એક કર્યો હતો અને એ જ નવનીત બાલદિયા કે જેઓ આજે કોંગ્રેસમાં જોડાયા છે। બગદાણાના વિવાદ બાદ રાજકીય એન્ટ્રીથી ચર્ચાઓ તેજ થઈ રહી છે। સ્થાનિક રાજકારણમાં નવા જે સમીકરણો છે તેમની શરૂઆત થઈ ચૂકી છે। નવનીત બાલદિયાએ ન્યૂઝરૂમ સાથે મોડી રાત્રે ખાસ વાતચીત કરી હતી। બધાની વિચારધારા અલગ અલગ હોય છે, એ મારી પણ વિચારધારા અલગ છે તે પ્રકારની વાત નવનીત બાલદિયાએ કરી। હું કોંગ્રેસમાં ગયો તો સમાજના અન્ય આગેવાનો બીજા પક્ષમાં છે જ ને, તે પ્રકારની વાત બાલદિયાએ કરી। મારે તો કોંગ્રેસમાં જ જવું હતું, એટલા માટે પછી હું જોડાઈ ગયો અને મને બીજા કોઈ પક્ષમાં ફાવે એમ નહોતું અને મેં મારી જાતે નિર્ણય લીધો કે મારે કોંગ્રેસમાં જોડાવવું જોઈએ। હું ખાલી જોડાયું છે, હું ખાલી કોંગ્રેસમાં જોડાયો છું, બાકી મેં ટિકિટ માટે કોઈ જાતની માંગણી નથી કરી। પાર્ટી કહેશે તો આપણે ચૂંટણી લડીશું, પાર્ટી નહીં કહે તો આપણે ચૂંટણી નહીં લડીએ, કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તરીકે આપણે કામ કરીશું। આ પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે। તો હવે આવનાર ચૂંટણીમાં શું કોંગ્રેસ એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે નવનીત બાલદિયાને ઊભા રાખશે? આ સવાલ અમારો નથી, આ સવાલ બગદાણા, ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં ચગતો દેખાઈ રહ્યો છે। કારણ કે નવનીત બાલદિયાની ઘટના કે જેમણે કોળી સમાજને એક કર્યો, એક મંચ પર કર્યા, હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય કે કોઈ પણ એવા દિગ્ગજ નેતાઓ હોય, એક મંચ પર આવ્યા, ગાંધીનગર સુધી આવ્યા। ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એમને મળવા માટે ગયા હતા ને હીરા સોલંકીએ તો મજબૂતાઈથી એમને લડત આપી હતી ત્યારે કે આપણા છોકરાની આરે જે કંઈ પણ થયું છે એને ન્યાય મળવો જોઈએ। જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી ને સૌ કોઈ લોકોએ જામીન પર છૂટી પણ ગયા। જે પછી ઇલેક્શન આવે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેની અંદર નવનીત બાલદિયાની એન્ટ્રી હવે થાય છે। જી હા, નવનીત બાલદિયા ચૂંટણી લડવા આવશે એવી વાત જોવા મળી રહી છે। જોકે નવનીત બાલદિયાએ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં એવો પણ ખુલાસો કરી દીધો છે કે મેં ટિકિટની કોઈ માંગણી નથી કરી, પાર્ટી કહેશે ત્યાંથી આપણે લડીશું, પાર્ટી નહીં કહે તો આપણે નહીં લડીએ, તે પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે। જ્યારે નવનીત બાલદિયા કે જેઓ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે અને કોંગ્રેસમાં જોડાયા એટલે વધુ ચર્ચામાં આવ્યા, સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, એમણે એટલો સાથ દીધો તો ભારતીય જનતા પાર્ટીમાં અને હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી સાથે ઊભાના બદલે વિપક્ષમાં નવનીત બાલદિયા કેમ જોડાયા? આ સવાલ એક અહીંયા કોળી સમાજના કેટલાક લોકોમાં પણ ઉઠી રહ્યો છે અને એ લોકોનું પણ કહેવું છે કે નવનીત બાલદિયા કોઈ ખોટો રસ્તો તો નથી અપનાવી રહ્યા ને। જે પ્રમાણે એમની ઉપર જે ઘટના બની હતી ત્યારે સૌથી પહેલા હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી આવ્યા હતા, ત્યારબાદ બીજા નેતાઓ આવ્યા હતા, ત્યારબાદ બીજા આગેવાનો આવ્યા હતા। તો આજે એક વિપક્ષ તરીકે શું નવનીત બાલદિયા કે જેઓ
હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી સામે પડશે. હવે ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાતો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે, તો એની બુરાઈ શું નવનીત બાલદિયા હવે કરશે કે અહીંયા હીરાભાઈ કહે છે કે અહીંયા વિકાસ થયો છે, તો શું નવનીતભાઈ સામે કહેશે કે અમારા વિસ્તારમાં વિકાસ નથી થયો? ભાઈ હીરાભાઈ, શું આ બંને આમને સામને આવશે રાજનીતિમાં? સમાજની ભાવનાએ જોઈએ તો સમાજની અંદર ક્યારેય રાજકારણ ન હોવું જોઈએ ને રાજકારણમાં ક્યારેય સમાજ ન હોવો જોઈએ, પરંતુ ક્યારેક સમીકરણો ફેર થઈ જતા હોય છે અને સમીકરણો એ ઊંધા દેખાતા હોય ને ત્યારે એવું લાગે કે જ્યાં કોઈએ સારું એવું વર્ચસ્વ ધરાવ્યું હોય, સારી એવી મહેનત કરી હોય અને ત્યાંથી જો એમને કોઈ ફળ ન મળે તો સ્વાભાવિક છે કે માણસ નિરાશ થઈ જાય. તો નવનીત બાલદિયા ક્યાં નિરાશ થઈ ગયા? નવનીત બાલદિયાએ એમ પણ કહ્યું કે મેં હીરા સોલંકી સહિતના આગેવાનોને ફોન કર્યો, મારો ફોન ન ઉપાડ્યો એટલા માટે હું જોડાઈ ગયો. એટલે આ વાત તો કદાચ માનવામાં ન આવી શકે, પરંતુ આની પાછળ કોંગ્રેસનો કોઈ મોટો માસ્ટર સ્ટ્રોક અને કોઈ મોટો હાથ હોઈ શકે કે જેને નવનીત બાલદિયાને જોડવામાં ખૂબ રસ હોય અને નવનીત બાલદિયાને પણ કોંગ્રેસમાં જોડાવાનો ખૂબ રસ હોય અને કોંગ્રેસનો વિધિવત રીતે ખેસ ધારણ કરી અને અમિત ચાવડાના હસ્તે જે નવનીત બાલદિયા છે એ કોંગ્રેસમાં જોડાતાની સાથે જ રાજનીતિની અંદર અલગ અલગ ચર્ચાઓ તે થતી જોવા મળી રહી છે, ગલિયારાઓમાં તે ચર્ચાઓ થતી જોવા મળી રહી છે. ત્યારે ગત મોડી રાત્રે જ્યારે એમની સાથે વાતચીત કરી ત્યારે શું એમણે ખુલાસા કર્યા, સાંભળીએ એમને. બગડાણાના જે નવનીતભાઈ બાલદિયા છે તે કોંગ્રેસમાં જોડાતા તેમની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરશું. નવનીતભાઈ, આપનો જે વિષય છે તે સમગ્ર રાજ્યમાં એક ચોંકાવનારો જે વિષય હતો તે બન્યો હતો, ત્યારબાદ આજ પ્રથમ વખત તમે જે છે તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, શું કહેશો? બધાની વિચારધારા અલગ અલગ હોય છે. મારા સમાજના કોઈ બીજેપીમાં હોય, હું કોંગ્રેસમાં ગયો છું. બધા વડીલો જે અમારા છે બધાને હળી મળીને બધા મારા આગેવાનો છે, બધા અમુક કોંગ્રેસમાં છે અને બીજેપીમાં છે. મને એવું થયું કે મારે કોંગ્રેસમાં જોડાવું છે, હું કોંગ્રેસમાં જોડાવાનો છું. કેમ કોંગ્રેસ પક્ષ જ તમે પસંદ કર્યો, શું કહેશો? મારી વિચારસરણી મને કોંગ્રેસ પસંદ આવ્યું, હું કોંગ્રેસમાં જોડાનો છું. નવનીતભાઈ, અગત્યનો પ્રશ્ન, નવનીત બાલદિયા એ સમગ્ર સમાજને એક કરી અને એક મંચ ઉપર લાવનાર નવનીત બાલદિયા હતો, એ જ આજ કોંગ્રેસનો કેસ ધારણ કરશે, શું કહેશો? દરેક મારા સમાજના દરેક વિભાગમાં છે ને, માનો કે કોઈ આપમાં છે, કોઈ કોંગ્રેસમાં છે, કોઈ બીજેપીમાં છે, અલગ અલગ બધા છે, હોની રૂએ હવ કામ કરે છે. આગામી રણનીતિ શું રહેશે નવનીત બાલદિયાની? આગામી રણનીતિ જે પક્ષ કહેશે એ પ્રમાણે અમે હાલશું. ટિકિટનું કેટલું કરવું રહેશે? ટિકિટનું જે કોઈ મેં એવી માંગણી જ નથી કરી. હું ખાલી મને એમ થયું કે મારે કોંગ્રેસમાં જોડાવવું છે એટલે હું જોડાણો છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.